હેલો, વેલકમ ટુ ધ લેક્ચર્સ. જેડબલ્યુ મેથ્સના લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. મારું નામ ચિંતન અખાણી છે. મેં એમટેક કરેલો છે એનઆઈટીમાંથી. બરોબર છે. તો આપણે અહીંયા આગળ ગોલ છે આપણો એનઆઈટી અને આઈઆઈટીમાં જવાનો, રાઈટ? તેના માટે આપણે મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના કન્સેપ્ટ એકદમ પાવરફુલ હોવા જોઈએ. સબ્જેક્ટ બધા જ પરફેક્ટ આવડતા હોવા જોઈએ. તો એમાં 3 સબ્જેક્ટમાંથી મેથ્સની જવાબદારી હું તમારી લઈ રહ્યો છું, રાઈટ? તો આપણે મેથ્સના જે લેક્ચર્સ જે છે અહીંયા આગળ હું ગુજરાતી મીડિયમમાં તમને હું ભણાવીશ, રાઈટ? ઇંગ્લિશ મીડિયમમાં તો યામી ઠક્કર મેમ ભણાવવાના છે. ઓકે, તો ગુજરાતી મીડિયમમાં આપણે મેથ્સનો સિલેબસ ચાલુ કરતા પહેલા જે બેઝિક ચેપ્ટર જે છે, બેઝિક મેથ્સ, જે પાયો કહેવાય, જે આપણે બિલ્ડિંગ બનાવી હોય, બહુ મોટી બિલ્ડિંગ બનાવી હોય તો એનો પાયો મજબૂત હોવો જોઈએ, એનું બેઝિક મજબૂત હોવું જોઈએ. તો બેઝિક મજબૂત હશે તો જ તમારું મેથ્સ પાવરફુલ થશે, રાઈટ? તો આ જે ચેપ્ટર જે છે બેઝિક મેથ્સ, તમે એને લાઇટલી ના લેશો. તમે એને લાઇટલી લેશો તો પછી આગળ જતા તમને તકલીફો પડશે, રાઈટ? જેટલું બેઝિક તમારું પાવરફુલ હશે એટલું મેથ્સ તમારું પાવરફુલ થશે, રાઈટ? એટલે આને નાની નાની વસ્તુઓ જે અહીંયા હું બેઝિક મેથ્સ ચેપ્ટરમાં ભણાવવાનો છું, એ નાની નાની વસ્તુઓ જે છે એ બધી આપણે ધ્યાનમાં રાખવાની છે. અને બધી વસ્તુઓ આગળ તમને જેમ જેમ ફિઝિક્સમાં પણ કામમાં આવશે, મેથ્સમાં આગળના ચેપ્ટર્સમાં પણ કામમાં આવશે, રાઈટ? એટલે તમે આ ચેપ્ટર લાઈટલી લેતા નહીં. બહુ મજા આવશે ચેપ્ટર ભણવાની. બેઝિક મેથ્સ બહુ જ સિમ્પલ ચેપ્ટર છે, પણ હા, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ભાઈઓ, ભૂલવાનું નથી આપણે. સમજી ગયા તમે? ઓકે, તો ચલો બેઝિક મેથ્સમાં આપણે સૌથી પહેલા ભણીશું. તો બેઝિક મેથ્સમાં આપણે સૌથી પહેલા ભણીશું સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ એટલે કે શું? તો કે નંબર સિસ્ટમ, અને ઇંગ્લિશમાં નંબર સિસ્ટમ કહેવાય. ઠીક છે? તો એ નંબર સિસ્ટમમાં પહેલો જે ગણ છે, પહેલો જે સેટ છે, એને કહેવાય છે કેપિટલ એન. શું કહેવાય છે ભાઈઓ? કેપિટલ એન. કેપિટલ એન એટલે શું? કેપિટલ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ. કયો ગણ ભાઈઓ? તો કે પ્રાકૃતિક સંખ્યા ગણ. પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવાય. હવે પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે શું? તો કે પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે કે 1 થી સ્ટાર્ટ થશે. ક્યાંથી સ્ટાર્ટ થશે? 1 થી. એટલે કે આમાં કેવા નંબરો આવશે? તો કે 1, 2, 3, અપ ટુ અનંત સુધી. ક્યાં સુધી આવશે ભાઈઓ? અનંત સુધી આવશે, જેનું છગડીયા કૌંસ મેં બતાવ્યું છે, રાઈટ? આની અંદર 0 નો ઇન્વોલ્વ થશે નહીં, 0 આમાં આવે નહીં. પ્રાકૃતિક સંખ્યા હંમેશા 1 થી સ્ટાર્ટ થશે. બરોબર છે? હવે જે આપણે 9મા 10મામાં ભણેલા છીએ કે ભાઈ વિભાજ્ય સંખ્યા એટલે શું, અવિભાજ્ય સંખ્યા એટલે શું, રાઈટ? તો જે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા જે છે એ હંમેશા પ્રાકૃતિક સંખ્યાઓની જ હોય. કોઈ દિવસ તમે એવું નહીં સાંભળ્યું કે ભાઈ -5 વિભાજ્ય છે કે અવિભાજ્ય છે, -6 વિભાજ્ય છે કે અવિભાજ્ય છે. હંમેશા પ્રાકૃતિક સંખ્યા જે હોય એમાં જ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા આવે. તો આના બે પાર્ટ પડે તો શું પડે ભાઈઓ? એક તો અવિભાજ્ય અને બીજું છે વિભાજ્ય સંખ્યા. અવિભાજ્યને કહેવાય પ્રાઇમ નંબર, વિભાજ્યને કહેવાય કોમ્પોઝાઇટ નંબર. તો ભાઈ આપણે આ તો ભણેલા છીએ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાના 2 થી વધારે અવયવ હોય. જે સંખ્યાના 2 થી વધારે અવયવ. ભાઈઓ અવયવ એટલે ખબર હશે જ, બરોબર? 2 થી વધારે અવયવ હોય તો એને શું કહેવાશે? તો કે ભાઈઓ એને વિભાજ્ય કહેવાશે. શું કહેવાશે? વિભાજ્ય સંખ્યા કહેવાશે. અને જેના ફક્ત 2 અવયવ હોય, ફક્ત 2 અવયવ હોય, એને શું કહીશું આપણે? તો એને તો આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. એટલે કેટલા અવયવ હોવા જોઈએ? ફક્ત 2 અવયવ. કેટલા અવયવ ભાઈઓ? બોલતા રહેજો. ફક્ત 2 અવયવ હોય. 2 અવયવ કયા? તો એક તો 1 અને બીજું સંખ્યા પોતે. બીજું કોણ છે ભાઈઓ? એક તો 1 છે અને સંખ્યા પોતે છે, રાઈટ? અને વિભાજ્ય સંખ્યા એટલે શું? 2 કરતા વધારે અવયવ હોય એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું, રાઈટ? નંબર 1 જે 1 જે છે 1 ને કેટલા અવયવ હોય? તો 1 ને તો ખાલી એક જ અવયવ હોય. 1 ને કેટલા અવયવ હોય? એક જ અવયવ હોય. એટલે કે આ વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી. 1 એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. ક્લિયર થાય છે વસ્તુ? હજુ આપણે આમાં આગળ જોઈએ તો એક જ બેકી સંખ્યા છે 2. એક જ બેકી સંખ્યા છે 2 કે જે અવિભાજ્ય સંખ્યા છે. બાકી બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા છે. વિચારો, મગજ દોડાવો થોડું. 2, 4, 6, 8, 10, 12, 14, 16 આ બધામાં જોઈશું તો ખાલી ફક્ત 2 જ એવું જે છે જે અવિભાજ્ય સંખ્યા છે. એટલે તમને કોઈ એમ પૂછે કે એવી કોઈ અવિભાજ્ય સંખ્યા છે જે બેકી હોય? તો હા, નંબર 2 એ અવિભાજ્ય સંખ્યા છે. ક્લિયર થાય છે? ઓકે, તો હવે આનાથી આપણે આગળ વધારે વધીએ તો
આની અંદર સૌથી નાની, કોઈ પૂછે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ, તો પણ 2, રાઈટ. કોઈ એમ કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ, તો આપણે કહીશું 4, રાઈટ. તો આપણને અહીંયા ખ્યાલ આવી ગયો કે પ્રાકૃતિક સંખ્યા ગણનો તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે, રાઈટ. 1 2 3 4 5 6 અપ ટુ અનંત સુધી જવાનું, તો તેવી સંખ્યાને શું કહીશું આપણે, પ્રાકૃતિક સંખ્યા ગણ કહીશું. હવે આના પછી બીજો સંખ્યા ગણ લઈએ છીએ, એને કહેવાય છે ભાઈ પૂર્ણ સંખ્યા ગણ. શું કહેવાશે, પૂર્ણ સંખ્યા ગણ, જેને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર, WHOLE, હોલ નહીં હો, હોલ નંબર, બરોબર છે. તો એનો સિમ્બોલ છે W, કેમ કે એને ઇંગ્લિશમાં હોલ નંબર કહેવાય, જે W થી સ્ટાર્ટ થાય. કેથી સ્ટાર્ટ થાય ભાઈ, W થી સ્ટાર્ટ થાય. એટલે આપણે અહીંયા આગળ શું લઈશું, તો હોલ નંબરનું સ્પેલિંગ, સોરી, સિમ્બોલ શું છે, તો સિમ્બોલ છે ભાઈઓ W સિમ્બોલ છે. શું સિમ્બોલ છે, W. તો આમાં કઈ સંખ્યાઓ આવશે, તો પ્રાકૃતિક સંખ્યાઓ તો ખરી જ, +0, એટલે કે ક્યારે સ્ટાર્ટ થશે, તો કે ભાઈ 0 1 2 3 4 અપ ટુ અનંત સુધી આવી જે સંખ્યાઓ હોય, આવી સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યા ગણ કહીશું. શું કહીશું, આને શું કહેવાય, તો ભાઈઓ આને કહેવાશે પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ સંખ્યા ગણ છે, કેવું છે, પૂર્ણ સંખ્યા ગણ છે. ઠીક છે. આ બધું તમને ઈઝી લાગે છે, તમને લાગતું છે કે આ બહુ ઈઝી છે, આમાં શું વાંચવા જેવું છે, પણ ના, આ બધી જ વસ્તુઓ તમને જે છે એ પાછળ જતા નડશે જો તમે બધી વસ્તુ યાદ નહીં રાખો તો. એટલે પ્લીઝ આ લેક્ચરને બહુ ધ્યાનથી સમજો. બેઝિક મેથ્સ, બેઝિક જેટલું પાવરફુલ, મેથ્સ એટલું પાવરફુલ. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. તો પૂર્ણ સંખ્યા ગણ પછી આવશે પૂર્ણાંક સંખ્યા ગણ. કયું આવશે ભાઈઓ, તો કે પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણ એટલે કે શું, જોઈશું આપણે અહીંયા આગળ જેનો સિમ્બોલ છે Z યા તો I. શું છે ભાઈઓ, Z યા તો I. આને કહેવાય ઇન્ટીજર્સ. શું કહેવાય ઇંગ્લિશમાં, ઇન્ટીજર્સ કહેવાય. એટલે આપણે એને I પણ કહી શકીએ છીએ. તો આમાં કયા નંબરો આવશે, પૂર્ણાંક સંખ્યા ગણમાં કયા નંબરો આવશે, તો પૂર્ણાંક સંખ્યા ગણમાં -∞ થી લઈને +∞ સુધી, પણ કેવા, દશાંશ ચિહ્ન વગરના. એટલે ખાલી ને ખાલી પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ. તો જોવા જઈએ તો અહીંયા આગળ આવશે -∞ to ડેશ 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 -4 -3 -2 -1 0 1 2 ડેશ 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 ડેશ. ઠીક છે, ક્લિયર થયું. તો આવી જે સંખ્યા જે છે, આવી સંખ્યાને શું કહીશું, તો આવી સંખ્યાને આપણે કહીશું પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. કેવી સંખ્યાઓ કહીશું, પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. હવે પૂર્ણાંક સંખ્યાઓના પણ બે ભાગ પડે છે, એક બેકી સંખ્યા અને એક એકી સંખ્યા. બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર અને એકી સંખ્યા એટલે ઓડ નંબર. કયા બે પાર્ટ પડશે ભાઈઓ, બેકી સંખ્યા અને એકી સંખ્યા. રાઈટ. બેકી સંખ્યા એટલે શું, તો બેકી સંખ્યા એટલે કે જે સંખ્યાને 2 વડે ભાગી શકાય. જે સંખ્યાને 2 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહેવાય, એટલે કે ઇવન નંબર્સ કહેવાય. અને જે સંખ્યાને 2 વડે ન ભાગી શકાય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહેવાય. રાઈટ. તો અહીંયા -∞ થી લઈને અહીંયા +∞ સુધી પણ ફક્ત ને ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ લેવાની. કેવી સંખ્યાઓ લેવાની, પૂર્ણાંક સંખ્યાઓ લેવાની. સમજાઈ ગયું? ઓકે. હવે આજે આપણે શીખ્યા કયા નંબર શીખ્યા, એક તો પ્રાકૃતિક સંખ્યા ગણ શીખ્યા, પછી બીજો કયો શીખ્યા, તો બીજો પૂર્ણ સંખ્યા ગણ શીખ્યા, પછી ત્રીજો કયો ગણ શીખ્યા, તો ત્રીજો પૂર્ણાંક સંખ્યા ગણ શીખ્યા. હવે ચોથો જે છે એને કહેવાય છે સમમેય સંખ્યા. શું કહેવાય છે ભાઈઓ, શું કહેવાશે, તો ભાઈઓ સમમેય સંખ્યા ગણ. શું કહેવાશે, સમમેય સંખ્યા ગણ. સમમેય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર. શું કહેવાશે, રેશનલ નંબર. સમમેય સંખ્યા ગણ. સમમેય સંખ્યા ગણ જે છે એનો સિમ્બોલ છે Q. શું છે ભાઈઓ, Q છે, Q. રેશનલ નંબર કહેવાય આને ઇંગ્લિશમાં Q. હવે સમમેય સંખ્યા એટલે કેવી સંખ્યા, તો જે સંખ્યાને p/q ફોર્મમાં લખી શકાય. કયા ફોર્મમાં લખી શકાય ભાઈઓ, તો કે ભાઈઓ p/q ફોર્મમાં લખી શકાય. કયા ફોર્મમાં લખી શકાય, p/q ફોર્મમાં, એટલે કે p/q સ્વરૂપમાં લખી શકાય. જ્યાં p અને q કેવા હોવા જોઈએ, તો p અને q ઇન્ટીજર્સ હોવા જોઈએ, એટલે કે પૂર્ણાંક હોવા જોઈએ. જ્યાં p અને q કેવા હોવા જોઈએ, બોલો 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 બોલો, p અને q પૂર્ણાંક હોવા જોઈએ. કેવા હોવા જોઈએ, પૂર્ણાંક હોવા જોઈએ. બરોબર. અને એ બંનેનો ગુસાઅ કેટલો હોવો જોઈએ,
એ બંનેનો HCM કેટલો હોવો જોઈએ? ગુસા એટલે ઇંગ્લિશમાં HCM કહેવાય. એ બંનેનો ગુસા કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. 1 હોવો જોઈએ એટલે કે ધારો કે હું લખું કે 1/3, રાઈટ? તો 1/3 સમય સંખ્યા થઈ. પણ જો આવી રીતે લખેલું હોય, કેવી રીતે લખેલું હોય તો કે ભાઈ 2/6, તો 2/6 જે છે તો 2/6 નો જે HCM છે 2 નથી, 1 નથી, રાઈટ? એટલે કે અહીંયા આગળ મારે જો ભાગ ચાલે છે એટલે 2/6 ને 1/3 લખી શકાય. તો હવે આ આપણી સમય સંખ્યા થઈ, રાઈટ? આ બંનેનો HCF કેટલો છે? 2 છે. હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે કે ગુસા 2 છે. તો આને સમય સંખ્યા ના કહી શકાય, હજુ આને સાદુરૂપ આપણે આપી શકીએ. અને છેલ્લે જ્યારે HCF એટલે કે ગુસા 1 હોય, શું હોય? ગુસા 1 હોય ત્યારે એ સંખ્યાને p/q ફોર્મમાં બતાવી કહેવાય. અને એવી સંખ્યાને શું કહીશું આપણે? સમય સંખ્યા કહીશું. એટલે કે જે સંખ્યાને p/q ફોર્મમાં બતાવી શકાય તેવી સંખ્યાઓને આપણે અહીંયા આગળ સમય સંખ્યાઓ કહીએ છીએ, રાઈટ? ક્લિયર? હજુ બીજી વ્યાખ્યા પણ છે. સમય સંખ્યાને કીધું p/q ફોર્મમાં બતાવી શકાય. બીજી કઈ વ્યાખ્યા? તો કે દશાંશ ચિહ્ન પછી, દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ, ઇંગ્લિશમાં ડેસિમલ કહેવાય. દશાંશ ચિહ્ન પછીના જે અંકો જે છે એ અંકોનું પુનરાવર્તન થતું હોય. શું થતું હોય? પુનરાવર્તન થતું હોય. જો પુનરાવર્તન થતું ન હોય તો અંકોનું અંત આવતો હોય. શું થતું હોય? અંકોનો અંત આવતો હોય. બે શક્યતાઓ, કાં તો અંકોનો અંત આવતો ન હોય. જો અંત ના આવતો હોય તો એ અંકોનું પુનરાવર્તન થતું હોવું જોઈએ. એક્ઝામ્પલ લઉં છું, ખબર પડશે. અને બીજી વસ્તુ શું કે દશાંશ ચિહ્ન પછીના અંકોનો અંત આવતો હોય. ભલે ના થાય પુનરાવર્તન ચાલે, પણ અંત આવી જતો હોય તો આવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઉં તો કે અહીંયા આગળ છે કે ભાઈઓ 1.33333333 આમ ચાલે જ કરે છે, રાઈટ? તો જો અહીંયા કે અંત નથી આવતો પણ અહીંયા પુનરાવર્તન થાય છે, રિપીટેશન થાય છે, રાઈટ? તો આને સમય સંખ્યા કહેવાય. ક્લિયર? અને બીજી વસ્તુ આવી રીતે લખ્યું છે 1.525. જો અહીંયા અંકોનું પુનરાવર્તન થતું નથી પણ અહીંયા અંકોનો અંત આવી ગયો, હવે આગળ કોઈ નંબર છે નહીં, તો આ સંખ્યાને પણ સમય સંખ્યા કહેવાશે અને આ સંખ્યાને પણ સમય સંખ્યા કહેવાશે. ક્લિયર થયું? એટલે બે વ્યાખ્યા થઈ સમય સંખ્યાની. યા તો કોઈ સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાતું હોય તો એને સમય સંખ્યા કહેવાય. બીજી વ્યાખ્યા મારે કેવી હોય તો કે દશાંશ ચિહ્ન પછીના અંકોનો અંત ના આવતો હોય પણ પુનરાવર્તન થતું હોય તો તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. અધરવાઇઝ દશાંશ ચિહ્ન પછીના અંકોમાં અંત આવી જતો હોય તો તેવી સંખ્યાઓને પણ સમય સંખ્યા કહેવાય, રાઈટ? તો હવે આવી સંખ્યાઓને મારે p/q સ્વરૂપમાં લખવું હોય, આવી સંખ્યાઓને p/q સ્વરૂપમાં તો કેવી રીતે લખાય એના આપણે એક્ઝામ્પલ જોઈએ. જો p/q સ્વરૂપમાં દર્શાવવાનું છે, રાઈટ? તો અહીંયા આગળ આપણે જોઈએ તો પહેલો એક્ઝામ્પલ લઉં છું, ધ્યાનથી સમજજો. પહેલો એક્ઝામ્પલ લઉં છું કે 0.3333 ને p/q સ્વરૂપમાં દર્શાવો, રાઈટ? 0.3333 ને p/q સ્વરૂપમાં દર્શાવો. તો હવે જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવવાનું છે એને આપણે x ધારી લઈએ, રાઈટ? તો શું લખાશે અહીંયા આગળ? તો અહીંયા કંઈક આવું લખાશે કે ભાઈઓ x બરાબર 0.3333 ... હવે અહીંયા કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? એક અંકનું, 3. જેટલા અંકનું પુનરાવર્તન થતું હોય એટલા 10 વડે ગુણી લેવાનું. તો મારે એ કેટલા વડે ગુણવું પડે? 10 વડે ગુણવું પડે, રાઈટ? તો આને હું ઇક્વેશન નંબર 1 આપી દઉં. શું કહી દઉં ભાઈ? ઇક્વેશન નંબર 1 આપી દીધું મેં. હવે આ ઇક્વેશન નંબરને હું 10 વડે ગુણી લઉં તો શું થાય ભાઈ? આને 10 વડે ગુણો તો 10x થાય, બિલકુલ થાય. હવે અહીંયા પણ 10 વડે ગુણવું પડે તો એક તગડો આપા જાય છે +3 ચાલ્યા જ કરવાનું છે. હા કે ના? બિલકુલ હા. હવે આ તો અનંત છે ને, કે આનો અંત જ નથી આવવાનો. આને ઇક્વેશન નંબર 2 કહી દઉં. ક્લિયર થાય છે? પાક્કું? હવે જો ઇક્વેશન નંબર 2 માઈનસ ઇક્વેશન નંબર 1 કરી દો તો 2 - 1 તો 10x - x 9x બરાબર 3 - 0 3 પોઈન્ટ. અહીંયા 3333 છે, અહીંયા પણ 3333 છે, એટલે બધું અહીંયા 0 0 0 0 0 0 0 0 થઈ ગયું. એટલે કે શું થયું તો કે ભાઈ 9x બરાબર 3 થયું કહેવાય, બરાબર છે? તો અહીંયા x બરાબર શું થયું કહેવાય તો કે ભાઈ 3/9 થયું કહેવાય. એટલે કે x બરાબર શું થયું કહેવાય? 1/3. સિમ્પલ એક્ઝામ્પલ પતી ગયો. એટલે કે 0.333333 ને 1/3 ના સ્વરૂપમાં દર્શાવી શકાય. હજુ આનો એક્ઝામ્પલ લઈએ વધારે તો વધારે ક્લિયર થશે. ચલો જોઈએ હજુ આ એક એક્ઝામ્પલ જોઈ લીધો. હવે આપણે આગળ વધીએ.
બીજો એક્ઝામ્પલ આવો લઉં તો વધારે ક્લિયર થશે કે ભાઈ આવું છે જો એક્ઝામ્પલ છે કે ભાઈ 0.13333333 ને p/q સ્વરૂપમાં દર્શાવો 0.133333 ને p/q સ્વરૂપમાં મારે દર્શાવવાનું છે તો અહીંયા આગળ પહેલા જુઓ કે કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે કે ભાઈ 3 નું જ પુનરાવર્તન થાય છે જુઓ અહીંયા તો જેનું પુનરાવર્તન થતું નથી એને પહેલા આ બાજુ લઈ દો પોઈન્ટ ની આ બાજુ લઈ દો તો કોનું થતું નથી પુનરાવર્તન દેખો જો તો આ પાર્ટી નંબર 1 જે છે એનું પુનરાવર્તન થતું નથી તો એને મારે આ જે પોઈન્ટ જે છે એની આ બાજુ લાવવું હોય તો કેટલા વડે ગુણવું પડે 10 વડે ગુણવું પડે ઓકે તો અહીંયા આગળ હવે પહેલા મારે x ધારી દઉં તો અહીંયા આગળ x બરાબર શું છે તો કે 0.1333 ડોટ 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 ચાલ્યા કરશે બિલકુલ ચાલ્યા કરશે પછી હવે આને હું ઇક્વેશન નંબર 1 કહું રાઈટ હવે ઇક્વેશન નંબર 1 ને હું 10 વડે ગુણી લઉં તો મારો 1 જે છે કૂદીને આ બાજુ આવી જાય આમ પટક કરીને જમ્પ કરીને જતો રહેશે પેલી બાજુ ક્લિયર તો જો 10x બરાબર શું થાય તો કે ભાઈ 10x બરાબર 1.333333 થાય હા કે ના ઇક્વેશન નંબર 2 હવે જો પોઈન્ટ પછી કેટલા નંબરનું પુનરાવર્તન થાય છે તો ભાઈ પોઈન્ટ પછી એક જ નંબરનું પુનરાવર્તન થાય છે 3333 નું તો હવે પાછું મારે એને કેટલા વડે ગુણવાનું પાછું 10 વડે ગુણવાનું તો સમીકરણ 2 ને આપણે 10 વડે ગુણીએ તો 10x ગુણ્યા 10 શું થાય તો કે ભાઈ 100x થાય 100x બરાબર આ બધું તગડો એક તગડો આ બાજુ આવી જશે એક ત્રણ આ બાજુ આવી જશે તો 13.33333 થાય ઇક્વેશન નંબર 3 ક્લિયર હવે જો ઇક્વેશન નંબર 3 માઈનસ ઇક્વેશન નંબર 2 કરો તો 100x 10x શું થાય તો 100x 10x થશે 90x બરાબર 13 1 12 અને પોઈન્ટ પછી બધું 0 0 0 0 0 0 0 0 થઈ ગયું થયું ના થયું તો એનો મતલબ એમ થયો કે ભાઈઓ 90x બરાબર 12 થાય શું થાય 90x બરાબર 12 થાય તો x બરાબર શું થયું તો કે ભાઈ 12 ભાગ્યા 90 થયું શું થયું 12 ભાગ્યા 90 થયું રાઈટ 12 ભાગ્યા 90 થયું ભાગ ચલાવો તો કેટલાથી ભાગ ચાલશે 3 થી તો x બરાબર 4 તરી 12 અને અહીંયા આગળ 30 તરી 90 હજુ ભાગ ચાલશે તો x બરાબર 2 દુ 4 15 દુ 30 એટલે કે x બરાબર 2 ભાગ્યા 15 થઈ ગયું જો એટલે કે 0.133333 જે છે એને મારે p/q સ્વરૂપમાં દર્શાવવું હોય તો એ મારું 2/15 છે ક્લિયર થયું હજુ એક એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે તમને ચલો બીજું એક્ઝામ્પલ હું અહીંયા આગળ લઉં તો કે ભાઈ આવું લઉં છું કે 0.125252525 ડોટ 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 આને p/q સ્વરૂપમાં દર્શાવો તો પહેલા જુઓ કોનું પુનરાવર્તન થાય છે તો બે અંકોનું પુનરાવર્તન થાય છે કોનું તો કે 252525 નું તો કોનું થતું નથી તો કે એકનું થતું નથી તો એકનું થતું ના હોય તો મારે એને દશાંશ ચિહ્નની પેલી બાજુ લઈ જવો પડે બરોબર છે તો દશાંશ ચિહ્નની પેલી બાજુ હું લઈ જાઉં તો મારે કેટલા વડે ગુણવું પડે તો મારે એને 10 વડે ગુણવું પડે તો 10 વડે ગુણીએ આને તો આને હું કહી દઉં x રાઈટ હવે 10 વડે ગુણું તો શું થાય તો કે ભાઈ 10x થશે અને એક કુદીને આ બાજુ આવી જાય તો 1.252525 ડેશ 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 આને 25 25 25 25 ના બોલાય વી આર એન્જિનિયર્સ હવે આપણે એન્જિનિયર્સ થવા જઈ રહ્યા છીએ તો પોઈન્ટ પછીના જે નંબર્સ છે ને એને એક એક નંબર બોલાય એટલે કે આને 25252525 બોલાય 25 25 25 એવું ગંદુ લાગે છે એવું નહીં કરવાનું 252525 બોલવાનું બરોબર હવે જો આ દશાંશ ચિહ્ન પછીના કેટલા નંબરનું રિપીટેશન થાય છે તો કે ભાઈઓ બે નંબરનું રિપીટેશન થાય છે 2525 તો મારે હવે આ ઇક્વેશનને કેટલા વડે ગુણવાનું 100 વડે ગુણવાનું એટલે કે બે નંબર રિપીટ થાય છે ને તો મારે કેટલા વડે ગુણશું અહીંયા આગળ 100 વડે ગુણીશ તો અહીંયા 10x into 100 તો શું થશે તો ભાઈ 1000x થશે શું થશે ભાઈઓ 1000x અહીંયા 100 વડે ગુણું તો 125 કૂદીને ક્યાં આવી જશે ડાબી બાજુ એટલે કે દશાંશ ચિહ્નની ડાબી બાજુ આવી જાય એને શું લખાય તો કે 125.25 બોલવાનું નહીં 252525 બોલવાનું રાઈટ ડોટ 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 આને ઇક્વેશન નંબર 2 કહી દઉં આને ઇક્વેશન નંબર 3 કહી દઉં આને ઇક્વેશન નંબર 1 કહી દઉં ક્લિયર છે ઓકે હવે જો અહીંયા ઇક્વેશન નંબર 3 માઈનસ ઇક્વેશન નંબર 2 કરીએ તો શું થાય ચેક કરો
તો અહીંયા આગળ જોવા જઈએ આપણે ઇક્વેશન નંબર 3 માં ઇક્વેશન નંબર 2 કરું તો 1000x - 10x કેટલા થાય? તો કે ભાઈ 990. મારા ખ્યાલથી સરવાળા બાદબાકી તો બધાને આવડતા જ હશે, આવડવા જોઈએ. 125 - 1 124 કેટલા થાય ભાઈઓ? 124 અને પોઈન્ટ પછીનું બધું ઉડી જશે. 2 પાઈ બધા ઉડી જવાના છે. ચલો કરતા કોને બનાવવાનો? x ને, એટલે કે x બરાબર 124 ભાગ્યા 990 થાય. બિલકુલ થાય. ભાગ ચલો 2 થી તો x બરાબર 2 × 6 = 12 62 124 અહીંયા 2 × 9 2 × 9 18 બરોબર છે. 1 2 5 10 495. હવે ભાગ ચાલશે અહીંયા આગળ ના 3 થી ચાલે, બસ તો આટલું રાખીએ. 62/495 એટલે કે આનું જે p/q સ્વરૂપ છે એ 62/495 છે. આને 31 વડે ભાગી શકાય, આને 31 વડે ભાગી શકાય. 31 × 31 85 ભાગી શકાય આમ તો, પણ વાંધો નહીં, p/q સ્વરૂપમાં રાખો આને. બરોબર છે. તો આપણે અહીંયા 0.125252525 છે એનો p/q સ્વરૂપ થશે 62/495. 31 વડે ભાગ ચલાવી થશે, ચેક કરી લઈએ હો એકવાર. શું થાય? 31 એકા 31 કેટલા બચે અહીંયા આગળ? બોલો 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 8 1 185 તો થશે કેટલા થશે બોલો? થાય કે ના થાય? 31 × 5 કરીએ તો 5 એકા 5 5 તારીખ 15 થશે. 31 6 ના થાય. બરોબર છે? ક્લિયર? તો અહીંયા આગળ જોવા જઈએ તો 62/495 તમારો આન્સર છે, જેને p/q સ્વરૂપમાં આપણે બતાવ્યું. આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે કે કોઈ પણ સંખ્યા છે અને p/q સ્વરૂપમાં ક્યારે દર્શાવાય. રાઈટ? સમય સંખ્યાને જ p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. ક્લિયર છે? હવે સમય સંખ્યામાં બીજો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમારે ખાસ યાદ રાખવાની છે. બહુ આમ જોવા જઈએ તો નાની છે, છોટી છોટી છે, છોટી છોટી મગર બડી બાતે જેવી વાત છે, પણ શીખવી જરૂરી છે. રાઈટ? સિમ્પલ એક્ઝામ્પલ તમને કહું કે ભાઈઓ યાદ રાખજો આ વસ્તુ કે ભાઈઓ 7 બાય શું લખશું આપણે અહીંયા આગળ 11 7/11 અને અહીંયા લઉં છું 3/7. આ બેમાંથી મોટું કોણ? કઈ ખબર પડશે? આ બંનેમાંથી મોટું કોણ? તો તમારે કોઈ પણ આવો p/q સ્વરૂપ હોય, એ બેમાંથી નંબર મોટો કયો એ તમારે ચેક કરવું હોય તો યા તો એનો જે અંશ જે છે સરખો બનાવો, યા તો એનો છેદ સરખો બનાવો. અંશને શું કહેવાય? ન્યુમરેટર કહેવાય ઇંગ્લિશમાં, અને છેદને કહેવાય ડિનોમિનેટર. તો તમારે બેમાંથી ગમે તે એકને સરખું બનાવી દેવાનું, એટલે કે આમાં લસા લઈ લેવાનો. શું લેવાનો? લસા. તો જો 11 અને 7 માં લસા શું થાય? કે 77 થાય. એનો મતલબ કે મારે આને કોના વડે ગુણવાનું? બોલો બોલો, કોના વડે ગુણવાનું? 7 વડે. તો સીધું 49 ભાગ્યા 77 થાય. બિલકુલ થાય. અને 3/7 છે, અને મારે 11 વડે ગુણવાનું, તો આ શું થાય? તો કે 33/77 થાય. જો બંનેનો નીચેનો પાર્ટ સેમ થઈ ગયો, બંનેનો નીચેનો પાર્ટ સેમ થઈ ગયો, તો ઉપરનો પાર્ટ એટલે કે અંશ, જેનો અંશ મોટો એ સંખ્યા મોટી. તો 49 અને 33 માં મોટું કોણ? તો કે 49, એટલે કે આ સંખ્યા મોટી છે, એટલે અમારે ગ્રેટર ધેન સિમ્બોલ લખવો પડે. ક્લિયર? એટલે આઈ હોપ કે તમને p/q સ્વરૂપ છે એ પણ ખ્યાલ આવી ગઈ હશે. બરોબર છે? આવડવું જ જોઈએ ભાઈઓ, ભૂલાય નહીં આ વસ્તુઓ બધી. આ બધી છોટી છોટી મગર બડી બાતે જે છે એ આગળ જતા તમને ખૂબ જ કામમાં આવશે. આ બધા બેઝિક છે, બેઝિક સ્ટ્રોંગ કરો, બિલ્ડિંગ જોરદાર મોટી બનાવી દો. બરોબર? ચલો હવે આપણે આગળ વધીએ. અરે બહુ થઈ ગયું સમય સંખ્યામાં. હવે અસમય સંખ્યા લઈએ. અસમય સંખ્યા જે છે એને ઇંગ્લિશમાં કહેવાશે ઇરરેશનલ નંબર. શું કહેવાશે ભાઈઓ? ઇરરેશનલ નંબર. અસમય સંખ્યા. અસમય સંખ્યા જેનો સિમ્બોલ છે q ડેશ. રાઈટ? એનો સિમ્બોલ છે q ડેશ. આ કેવી સંખ્યાઓ? તો જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં, એવી સંખ્યાઓને અસમય સંખ્યા ગણ કહેવાય. ક્લિયર થયું? q ડેશ. બીજી વ્યાખ્યા મારે આને લખવી હોય તો એવું છે કે દશાંશ ચિહ્ન પછીના અંકોનો અંત ના આવતો હોય અને પુનરાવર્તન પણ થતું ના હોય એવી સંખ્યાઓને શું કહીશું? આપણે અસમય સંખ્યા ગણ કહીશું. એક્ઝામ્પલ તરીકે પાઈ. શું છે ભાઈઓ? પાઈ. તો પાઈ માં તમને ખબર છે કે 3.14 પછી ઘણું બધું આયા કરે છે, ખૂબ જ લાંબુ છે, આનો કોઈ અંત જ નથી. લાખો કરોડો જન્મો વર્ષો સુધી આનો આપણે સંખ્યાઓ શોધ્યા જ કરીએ છીએ, એટલે કે આનો કોઈ અંત આવતો નથી. હવે આનો અંત આવતો નથી તો આ સંખ્યાને શું કહેવાશે? અસમય સંખ્યા કહેવાશે. પણ અહીંયા
તમને એક ડાઉટ આવવો જોઈએ. ડાઉટ શું આવવો જોઈએ કે તમે એક્ઝામમાં એક્ઝામ્પલ જ્યારે પૂછાય છે, જ્યારે પાઈનું મૂલ્ય 22/7 મૂકો છો તો 22/7 તો કેવું છે, p/q સ્વરૂપ છે, તો પાઈ સમય સંખ્યા ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? તો આન્સર છે ન કહેવાય. કેમ કે જ્યારે પણ આપણે એક્ઝામ્પલ ગણવાનો હોય તો પાઈની એક્ઝેક્ટ વેલ્યુ આપણી પાસે નથી. તો પાઈની એક્ઝેક્ટ વેલ્યુ આપણી પાસે નથી, તો પાઈની નજીકની વેલ્યુ કઈ છે? એક્ઝેક્ટ વેલ્યુ તો 22/7 છે. એટલે ક્યારે પણ આવું ન લખાય. પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7 નથી ભાઈઓ. પાઈનું એપ્રોક્સિમેટ મૂલ્ય 22/7 છે. રાઈટ? કેમ કે આપણે એક્ઝામ્પલમાં જોઈશું તો એક્ઝામ્પલમાં આપણે પાઈનું એક્ઝેક્ટ વેલ્યુ તો આપણને ખબર નથી, તો એપ્રોક્સિમેટ વેલ્યુ આપણે 22/7 લઈએ છીએ. ક્લિયર થયું? સમજાય છે? અને આ બંનેમાં મોટું કોણ? તો આ બંનેમાં મોટું છે 22/7. એટલે આમ જોવા જઈએ તો કે ભાઈ 22/7 જે છે પાઈ કરતા મોટા છે, પણ કેટલા મોટા છે? આટલા મોટા છે, પણ એક્ઝેક્ટ વેલ્યુ છે નથી આપણી પાસે પાઈની. સોરી, પાઈની એક્ઝેક્ટ વેલ્યુ નથી. તો એપ્રોક્સિમેટ વેલ્યુ જે પાઈની નજીકની જે છે એ 22/7 છે. એટલે આપણે 22/7 વેલ્યુ પાઈની લઈશું. ક્લિયર થાય છે? ઓકે. તો પાઈ પછી બીજા કયા છે જે અસમય સંખ્યા ગણ છે? અસમય સંખ્યા ગણમાં આવે છે તો કે ભાઈઓ √2 છે, √3 છે, √5 છે, √7 છે, e છે. હવે આ e જે છે આપણે ચેપ્ટર લોગમાં ભણશું. શેમાં ભણશું? લોગમાં ભણશું. બરોબર? તો આવી જે બધી સંખ્યાઓ છે જેને p/q સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી તેવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહીએ છીએ, જેનું ઇંગ્લિશ છે ઇરેશનલ નંબર. ક્લિયર થાય છે? હવે આની પછી જે આવે છે એનું નામ છે વાસ્તવિક સંખ્યા ગણ, જેને ઇંગ્લિશમાં કહેવાય રિયલ નંબર. એટલે કે આખું ગામ આવી ગયું ભાઈ આની અંદર. શું આવી ગયું આની અંદર? આખું ગામ આવી ગયું. આખું ગામ રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યા ગણ એટલે કેવી સંખ્યાનો સિમ્બોલ છે r. એને ઇંગ્લિશમાં કહેવાય રિયલ નંબર્સ. ઇંગ્લિશમાં શું કહેવાય? તો ઇંગ્લિશમાં તો એને રિયલ નંબર્સ કહેવાય છે. જો રિયલ નંબર્સ કહેવાતું હોય તો એનો સિમ્બોલ છે r. આની વ્યાખ્યા શું? તો કે જે સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય, જે સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય તેવી સંખ્યાઓને રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યા કહેવાય. એનો મતલબ એમ થયો કે ધારો કે આ સંખ્યા રેખા જે છે, આ સંખ્યા રેખા જે છે, તો અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા -1, અહીંયા -2, અહીંયા -3 એ પણ આવી ગયું. એટલે કે પૂર્ણાંક સંખ્યા પણ આવી ગઈ, સમય સંખ્યા પણ આવી ગઈ, અસમય સંખ્યા પણ આવી ગઈ, આખું ગામ આવી ગયું. એટલે કે r જે છે એ પપ્પા છે ભાઈ, પપ્પા, બધાનો બાપ છે આ. પહેલા શું આવે? તો પહેલા પ્રાકૃતિક સંખ્યા ગણાવે, પછી પૂર્ણ સંખ્યા ગણાવે, પછી પૂર્ણાંક સંખ્યા ગણાવે, પછી સમય સંખ્યા ગણાવે, પછી અસમય સંખ્યા ગણાવે, પછી વાસ્તવિક સંખ્યા ગણાવે. ક્લિયર થાય છે? તો વાસ્તવિક સંખ્યા ગણમાં 1.5 પણ આવી ગયું, 1.6 પણ આવી ગયું, 1.7 પણ આવી ગયું, √2 પણ આવી ગયું. હવે કહો √2 અમે કેવી રીતે બતાવીશું? ડાઉટ ગયો. √2 કઈ રીતે બતાવીએ આમાં? √2 તો √2 બતાવવું હોય તેની પાસે મારો એક મસ્ત એક આઈડિયા છે જે તમને બતાવું છું કે ભાઈઓ જો √2 બતાવવું હોય તો આ તો કેટલા છે? આ લેન્થ કેટલી છે? 1. આ બિલકુલ 1. તો અહીંયા 1 છે તો આને પરપેન્ડિક્યુલર 1 કરતો લંબાઈ 1 થાય. તો કયો ત્રિકોણ થયો ભાઈઓ? કયો ત્રિકોણ થયો? તો આ તો થયો કાટકોણ ત્રિકોણ. હવે આ 1 હોય, આ 1 હોય તો આ શું થાય? આ શું થાય? તો √2 ના થાય. આની લંબાઈ કેટલી હોય? √2. તો હવે અહીંયા પરિકર મૂકું અને આ લંબાઈનો ચાપ મારું તો અહીંયા શું હશે? √2. જો મેં √2 ની સંખ્યા રેખાઓ બતાવી દીધી. ક્લિયર? એટલે √2 જે છે એ પણ વાસ્તવિક સંખ્યામાં આવે. બરોબર છે? એવું મગજમાં ના ઘુસાડતા કે ભાઈ √2 કેવી રીતે બતાવાય, તો મેં બતાવી દીધું. એવી રીતે √3 પણ બતાવાય, √5 પણ બતાવાય, બધું બતાવાય. તમારે જે બતાવવું બતાવાય, પણ આવડવું જોઈએ. કન્સેપ્ટ આ ક્લિયર રાખજો. રાઈટ? જે સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય તેવી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય. રાઈટ? પછી બીજું છે આની અંદર નાના કન્સેપ્ટ છે કે ધન વાસ્તવિક સંખ્યા. કઈ વાસ્તવિક સંખ્યા ભાઈ? ધન વાસ્તવિક સંખ્યા. એટલે કે આને પોઝિટિવ રિયલ નંબર્સ કહેવાય. ધન વાસ્તવિક સંખ્યા. ધન વાસ્તવિક સંખ્યા. ધન સંખ્યા એટલે કઈ? તો ધન સંખ્યા એટલે કે 0 પછીની, 0 પછીની એવી સંખ્યાને શું કહેવાશે? ધન વાસ્તવિક સંખ્યા કહેવાશે, જેનો સિમ્બોલ છે r+.
અને આર પ્લસ કહેવાય. આર પ્લસ ક્યાંય બી લખેલું હોય બુકમાં, તમારા કોઈ ગીતામાં, મહાભારતમાં, રામાયણમાં, કોઈ બી બુકમાં આર પ્લસ લખ્યું તો મગજમાં ઘુસાડતું કે ધન વાસ્તવિક સંખ્યા છે. ધન વાસ્તવિક સંખ્યા એટલે 0 પછીની. 0 નહીં, 0 થી 0.5 ચાલે, 0.0000 લાખો કરોડ જન્મ એક એ પણ ચાલે, પણ 0 લેવાય નહીં. 0 પછીની બધી સંખ્યાઓ જે છે એને ધન વાસ્તવિક સંખ્યા કહેવાય, જેનો સિમ્બોલ છે આર પ્લસ. એવી રીતે ધન વાસ્તવિક સંખ્યા છે તો ઋણ વાસ્તવિક સંખ્યા પણ હોવાની. તો ઋણ વાસ્તવિક સંખ્યા એને કહેવાય નેગેટિવ રિયલ નંબર્સ. ઋણ વાસ્તવિક સંખ્યા, ઋણ વાસ્તવિક સંખ્યા આર માઇનસ. આનો સિમ્બોલ શું છે? આર માઇનસ. એટલે શું? કે 0 થી આ બાજુની સંખ્યા, એટલે કે 0 નહીં પણ 0 થી આ બાજુ, એટલે કે માઇનસ 0.0000 લાખો કરોડ જન્મ સુધી 0 લખું પછી 1 લખું તો પણ એ ઋણ વાસ્તવિક સંખ્યામાં આવશે. એનો મતલબ એમ થયું કે 0 જે છે એ 0 ના તો ધન સંખ્યા છે ના તો ઋણ સંખ્યા છે. 0 ના તો પોઝિટિવ છે, 0 ના તો નેગેટિવ છે. રાઈટ? તો r પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યા, r માઇનસ એટલે કે ઋણ વાસ્તવિક સંખ્યા. ક્લિયર છે? હવે મારે ધન વાસ્તવિક સંખ્યામાં 0 ને ઉમેરવો હોય, ધન વાસ્તવિક સંખ્યા કહે છે 0 તો અમારા ગામમાં આવી જા, 0 ને આપણે એના ગામમાં લેવો છે, તો શું કરાય કે એને આવી રીતે લખાય કે ભાઈ r પ્લસ આને કહેવાય યોગ, એટલે કે યુનિયન, યોગ છગડીયા કૌંસમાં 0. આ રીતે લખી શકાય. આનો મતલબ શું થયો કે બધી ધન વાસ્તવિક સંખ્યા પણ લો અને જોડે 0 પણ લો તો પણ ચાલે. અને એવી રીતે ઋણ વાસ્તવિક સંખ્યામાં મારે 0 ને ઇન્વોલ્વ કરવો હોય તો એનો મતલબ થાય r માઇનસ યોગ 0. આવું પણ લખી શકાય. આનો મતલબ એમ થયો કે બધી ધન વાસ્તવિક સંખ્યા અને 0. આનો મતલબ એમ થયો બધી ઋણ વાસ્તવિક સંખ્યા અને 0. આ ખાલી ધન વાસ્તવિક સંખ્યા, આ ખાલી ઋણ વાસ્તવિક સંખ્યા અને આ એટલે વાસ્તવિક સંખ્યા, બધાના પપ્પા. ક્લિયર? હજુ એનાથી ઉપર એક ગણ આવે છે, હજુ એનાની ઉપર એક ભાઈ છે જેનું નામ છે સંકર સંખ્યા, કોમ્પ્લેક્સ નંબર. શું છે ભાઈઓ? સંકર સંખ્યા ગણ. કયો ગણ છે ભાઈઓ? ફરીથી બોલું છું, સંકર સંખ્યા ગણ. કયો ભાઈઓ? ફરીથી રિપીટ કરું છું, સંકર સંખ્યા. જેનો સિમ્બોલ છે z યા તો c, જે લખવું હોય. સંકર સંખ્યા ગણ. શું છે ભાઈઓ? સંકર સંખ્યા ગણ. સંકર સંખ્યા ગણ એટલે એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ આપણે અત્યાર સુધી ભણેલા નથી, એટલે કે માઇનસ વર્ગમૂળમાં 3, સોરી વર્ગમૂળમાં -3, વર્ગમૂળમાં -3, વર્ગમૂળમાં -4, વર્ગમૂળમાં -5. આવી બધી સંખ્યાઓ જે છે, આવી સંખ્યાઓનું વર્ગમૂળ નથી, પણ આ વર્ગમૂળ કાલ્પનિક છે. કેવું છે? અને કાલ્પનિક સંખ્યા પણ કહેવાય, સંકર સંખ્યા પણ કહેવાય. તમારે જે કહેવું હોય તમે કહી શકો છો. રાઈટ? તો અહીંયા આગળ એક નવું પ્રાણી તમારા જીવનમાં આવશે જ્યારે તમે સંકર સંખ્યા ચેપ્ટર ભણશો ત્યારે, જેને કહેવાય આયોટા. જેને કહેવાશે આયોટા. રાઈટ? તો એવી સંખ્યાઓ જે સંખ્યાને a પ્લસ ib ના સ્વરૂપમાં દર્શાવી સંખ્યા. શું ફરતી બોલું છું? જે એવી સંખ્યાઓ કે જે સંખ્યાને a પ્લસ ib ના સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને આપણે સંકર સંખ્યા કહી શકાય. જેમાં આ ભાગ જે છે એ ભાગ છે વાસ્તવિક ભાગ, એટલે કે રિયલ પાર્ટ છે. શું પાર્ટ છે ભાઈઓ? રિયલ પાર્ટ કહેવાય, એટલે કે વાસ્તવિક ભાગ કહેવાય. અને આ બી જે છે એને કાલ્પનિક ભાગ કહેવાય. શું કહેવાશે ભાઈઓ? કાલ્પનિક ભાગ કહેવાશે. આને વંચાય શું? a પ્લસ આયોટા b. શું વંચાય? a પ્લસ આયોટા b. તમે આનું ઊંધું પણ લખી શકો, આયોટા b પ્લસ a, કોઈ ફરક પડતો નથી. અને તમે અહીંયા આગળ a પ્લસ b આયોટા લખવું હોય તો પણ તમે લખી શકો છો, કોઈ ચેન્જ પડતો નથી. અહીંયા આપણું આઈ સ્ક્વેર નું મૂલ્ય આવશે -1, જે તમે સંકર સંખ્યામાં વધારે ડિટેલમાં ભણશો. રાઈટ? આઈ સ્ક્વેર નું મૂલ્ય આવશે -1. ક્લિયર? તો એનો મતલબ એમ થયો કે જેટલા બી આપણે અહીંયા આગળ સંખ્યા ગણ ભણ્યા, જેટલા પણ આપણે સેટ્સ, ગણને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ગણને ઇંગ્લિશમાં સેટ કહેવાય. તો જેટલા પણ આપણે સેટ ભણ્યા અહીંયા આગળ, પહેલો કયો ભણ્યા હતા? તો કે ભાઈ